વડોદરા શહીદ દિન નિમિત્તે ખાનગી સંસ્થા દ્વારા સેવા કાર્યક્રમ યોજાયો। દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોને યાદ કરી આજે વડોદરામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી। વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને શહેરના જાણીતા વિસ્તારમાં નાગરિકોને રાહત મળે તે હેતુથી શરબત વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। વડોદરાની સયાજી હોસ્પિટલ અને કીર્તિ મંદિર પાસે આ કાર્યક્રમ યોજાયો હતો। શક્તિ પવાર અને તેમની ટીમ દ્વારા આકરી ગરમીમાં રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને દર્દીઓના સગા સંબંધીઓને ઠંડક મળે તે માટે શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું। નોંધનીય છે કે આ સંસ્થાના યુવાનો માત્ર આ વર્ષે જ નહીં પરંતુ છેલ્લા 14 વર્ષથી સતત શહીદ દિન નિમિત્તે આવા પ્રેરણાદાયી કાર્યો કરી રહ્યા છે। શહીદોના બલિદાનને યાદ રાખીને સમાજ સેવા કરવી એ આજના યુવાન માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। આજે શહીદ ભગતસિંહ સુખદેવ રાજગુરુને 23 માર્ચ 1931માં ફાંસીની સજા આપી હતી, તો લોકોમાં અવેરનેસ આવે કે 23 તારીખે શહીદ દિવસ ગણાય છે, એ લોકોને ફાંસી આપી હતી। એના સંદર્ભમાં દર વર્ષે મેં લગભગ આજે મારે 14મું વર્ષ છે, મેં શરબત વિતરણનું કાર્યક્રમ રાખું છું।